સાથે હું છું વિધિ બુલેટિનની શરૂઆત કરી। રાજ્યમાં ખેડૂતોના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે એમએસપી લઘુત્તમ ટેકાના ભાવે કરાશે। ઘઉં, બાજરી, જુવારની ખરીદી કરશે સરકાર। 196 સેન્ટર પરથી નોંધણી કરવામાં આવશે અને 15મી માર્ચથી ખરીદી શરૂ થશે તેવી મહત્વપૂર્ણ અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। રાજ્યમાં ખેડૂતોને ટેકાના અને પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટેનું આયો છે। આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। આજે ચારે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયાએ, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના 3180 રૂપિયા, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના 3225 રૂપિયા, મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે। ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ પણ જાહેર। તો રાજ્યમાં ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ પૂરતા મળી રહે તે માટેની મહત્વપૂર્ણ જાહેરાત। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, પાછલા કેટલાક દિવસોથી સતત એને મુદ્દો સામે આવતો રહ્યો છે અને એ છે ખેડૂતોનો પોષણક્ષમ ભાવનો મુદ્દો। ખાસ તો એ સમજવા માંગીશું કે કયા કયા પાકોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને કેટલા અલગ અલગ સેન્ટર્સ રહેશે કે જ્યાંથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે અને સરકાર ખરીદી કરશે। जी बिल्कुल, जो बात કરવામાં આવે તો 196 જેટલા સેન્ટરો રહેશે કે જ્યાંથી પહેલા ખેડૂતોએ નોંધણી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ત્યારબાદ જે ખરીદી છે તે 15 માર્ચથી શરૂ થવાની છે। આ જાહેરાત વહેલી એટલે કરવામાં આવી છે। આમ તો જુઓ તો અત્યારે 26 ફેબ્રુઆરી છે, પરંતુ જાહેરાત વહેલી એટલે કરાઈ છે કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે 10 માર્ચ બાદ ગમે ત્યારે આચાર સંહિતા છે તે લાગુ પડી શકે છે। ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર રીતે દેશની અંદર લોકસભાની જે તારીખો છે તેની જાહેરાત થઈ શકે છે અને એકવાર જ્યારે તારીખોની જાહેરાત થાય ત્યારબાદ કોઈપણ પ્રકારની જાહેરાત રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ નથી કરી શકતી। એટલે એ જ કારણ છે કે આજે પહેલી વખતે વહેલી જે જાહેરાત છે એમએસપીને લઈને ટેકાના ભાવની જાહેરાત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે રવિ પાક છે રવિ પાકની જાહેરાત છે તે કરવામાં આવી છે। જુવાર અને બાજરીની વાત કરવામાં આવે જુવાર અને મકાઈ તેની અંદર જે સુધારો છે તે કરવામાં આવ્યો છે। ઘઉંની જો વાત કરવામાં આવે તો પ્રતિ ક્વિન્ટલ જે રીતે મંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું તે પ્રમાણે 2275 કે જ્યારે જુવાર હાઇબ્રિડની વાત કરવામાં આવે તો પ્રતિ ક્વિન્ટલ 3225ની ખરીદી છે ટેકાના ભાવે તે સરકાર કરશે। મકાઈની વાત કરવામાં આવે તો મકાઈમાં પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયાની ભાવે ટેકાના ભાવની ખરીદી છે તે સરકાર દ્વારા કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વનું જે છે એ ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરવી એ ફરજિયાત રહેવાની છે। ઓનલાઈન નોંધણી હશે તે જ ખેડૂતોના જે કહી શકાય કે જે પાક છે તેમની જે ફસલ છે તે લેવામાં આવશે। જો ઓનલાઈન નોંધણી નહીં કરાઈ હોય ખેડૂત હોય તો તેમને ટેકાના ભાવનો જે લાભ છે તે નહીં મળે અને તેની માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં એમને આધાર કાર્ડની વાત કરવામાં આવી છે। જે નમૂના નંબર 7, 12 અને 8A છે તેની પણ વાત કરવામાં આવી છે। તેની સાથે જ ખાતેદારોના જે પાસબુક છે તેની પણ વાત કરવામાં આવી છે અને તમામ જે ફોર્મેટ છે તે ફોર્મેટ ખેડૂતો સુધી પહોંચાડવામાં પણ આવશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ સરકાર દ્વારા 15 માર્ચથી આ જે ખરીદી છે તે કરવામાં આવશે। આભાર કિંજલ, તમામ જાણકારી બદલ। તમારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે તે અનુસાર બની શકે કે માર્ચ મહિનામાં 10 માર્ચ બાદ આસપાસ
આચારસંહિતા લાગુ થઈ જાય એટલે કે 15મી માર્ચથી જેની ખરીદી શરૂ થવાની છે એની જાહેરાત અત્યારે જ સરકારે કરી દીધી છે.